આજે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે સંવિધાન દિવસનો ઉજવણી કરવામાં આવેલ। હું ભારતીય જનતા પાર્ટી જામનગર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણ। આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1949 ની અંદર જે સંવિધાન આજે સુપ્રત કરેલ હતું, જે 1950 ની અંદર 26મી જાન્યુઆરીએ અમલવારી કરવામાં આવેલ હતી। આજે માત્ર જામનગર મહાનગરમાં જ નહીં પણ પૂરા હિન્દુસ્તાનની અંદર હરેક હિન્દુસ્તાની આજે સંવિધાન ગૌરવ યાત્રાનું આજે ગૌરવ લે છે। એના ભાગરૂપે આજે જામનગર મહાનગરની અંદર સંવિધાન યાત્રા કરવામાં આવેલ અને સંવિધાનનું પૂજન કરવામાં આવેલ। આમાં જામનગર મહાનગરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા સાહેબ, સંસદ સભ્ય શ્રી, ધારાસભ્ય શ્રી, અમારા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, અમારા પ્રભારી શ્રીઓ અને આ કાર્યક્રમનું આખું જેમના માથે આ દેખરેખમાં આપણા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી વિમલભાઈ કગથરા સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક નાના મોટા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના પરિવાર દ્વારા આજે સંવિધાનનું પણ પૂજન કરવામાં આવેલ। અસ્તુ ભારત માતા કી જય, જય ભીમ।